ભાવનગરમાં અગાઉ ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા ગૌચર જમીન મામલો ઉગ્ર બન્યો હતો. ભાવનગરમાં કરણી સેના ફરી એક વખત દાન સંગોરીના સમર્થનમાં આવ્યા છે. જો તમામ કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો કરણી સેના દ્વારા એને લઈને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. ભાવનગરમાં કરણી સેના ફરી એક વખત દાન સંગોરીના સમર્થનમાં આવ્યું છે. ભાવનગરમાં અગાઉ ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા ગૌચર જમીન મામલો ઉગ્ર બન્યો હતો. ગૌચર જમીન મામલે જીતુ વાઘાણી અને દાનસંગ મોરી વચ્ચે મામલો ગરમાયો હતો, જ્યાં દાનસંગ મોરી વિરુદ્ધ અલગ અનેક ફરિયાદ નોંધાઈ હતી, જ્યાં સમાજના આગેવાનો સાથે બેઠક કરી તમામ કેસ પાછા ખેંચવાની બાંહેધરી આપવામાં આવી હતી. હાલ હજુ સુધી કોઈ કેસ પાછો નહીં ખેંચવામાં આવતા કરણી સેના દાનસંગ મોરીના સમર્થનમાં આવ્યા હતા. જો તમામ કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો કરણી સેના દ્વારા એને લઈને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. ભવાનીસિંહ મોરી, કાર્યકારી અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ આપણે ક્ષત્રિય કરણી સેના પરિવાર. આજે ખાસ વાત કરી દો, આજે તમે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, પત્રકાર બોલાવ્યો છે, ખાસ શું કારણ છે? કારણ એવું છે કે 2017માં જે દાનસિંગભાઈ બાબતે જે રાજપૂત સમાજ એકઠો થયો હતો, પહેલા ભાવનગર મુકામે સંમેલન કર્યું, પછી ભાયલા મુકામે કર્યું હતું, ત્યારબાદ જે સમાધાનની ફોર્મ્યુલા થઈ હતી, જે સમાધાન આપણે અમિત શાહની મધ્યસ્થીમાં થયું હતું મોદી સાહેબના કહેવા પ્રમાણે, ત્યારબાદ સરકાર એના જે વચનો પરથી ફરી ગઈ છે. આજ દિન સુધી કોઈ પણ જાતનો કેસ પાછો ખેંચાણો નથી અને નવા કેસ 2019માં નવા 13 થી 14 કેસ કરવામાં આવ્યા છે. તો એ બાબતે લડાઈ કરવા માટે અમે કરણી સેના દાનસિંગભાઈ મોદી સાથે જોડાવાના મુદ્દાથી અમે ભેગા થયા છીએ. શું તમારી માંગ શું છે? માંગ અમારી એવી છે કે દાનસિંગભાઈ ઉપર જે ખોટા કેસો થયા છે દરેક કેસ પાછા ખેંચાવા જોઈએ, એ જ અમારી માંગ છે. સમગ્ર વિષય શું હતો એ વિસ્તારથી થોડું કહેશો એ સમયનો? એ સમયમાં જે તે સમયે બુધેલ ગામમાં દાનસિંગભાઈ સરપંચ હતા, ત્યારે જીતુભાઈ વાઘાણી દ્વારા એક ગામની ગૌચર જમીન પચાવી પાડવાનું કારસ્તાન કરવામાં આવ્યું હતું. બાજુમાં એના ભાગીદાર દ્વારા જગ્યા રાખવામાં આવી હતી. પછી આ જે જગ્યા છે પચાવવાનું કામ કરવામાં આવ્યું હતું, ત્યારે દાનસિંગભાઈ એમને અટકાવ્યા. ત્યારબાદ આ આખો મુદ્દો શરૂ થાય છે. ત્યારબાદ જીતુભાઈ દ્વારા દાનસિંગભાઈ ઉપર રાજકીય કાવા દાવા કરી અને ખોટા કેસો કરાવવામાં આવે છે. એ સમયે પછી જ્યારે 2017માં રાજપૂતોના બધા યુવાનોને બધાને ખ્યાલ આવ્યો આખી બાબતનો, ત્યારે સમગ્ર રાજપૂતના સમાજ ગુજરાત આખામાંથી આંદોલનના માર્ગે આવ્યો હતો અને ભાવનગર ખાતે પહેલા સંમેલન કર્યું, ત્યાં 30,000 રાજપૂતો ભેગા થયા હતા. ત્યારબાદ ભાયલા મુકામે અમદાવાદ પાસે સંમેલન કર્યું, ત્યાં 2 લાખ રાજપૂત સમાજ એકઠો થયો હતો અને દાનસિંગભાઈ ન્યાય અપાવવા માટે મેદાને ઉતર્યો હતો. હજી કેસ પાછા નહીં ખેંચાય? હજી પાછા નહીં ખેંચાય તો અમે સમગ્ર કરણી સેના પરિવાર ભેગા થઈને આખા ગુજરાત લેવલે આંદોલન ચલાવશું સરકારની વિરુદ્ધમાં, અને કોઈ પણ જગ્યાએ એને આ 2019માં પ્રચાર કરવા માટે નહીં જવા દઈએ એવું ગામે ગામ અને તાલુકે જિલ્લે અમારું આખું આંદોલન ચાલશે. આ સમાધાનમાં તમારા સમાજના આગેવાન મોટા કાનભાથી લઈને અનેક મોટા આગેવાન દિગ્ગજ કહી શકાય છે કે ભાજપના મોટા નેતાઓ પણ છે, એમની મધ્યસ્થીમાં થયું હતું. હા, એ આગેવાનોને કોઈ પણ જગ્યાએ સરકાર પાસે કાંઈક લાભ લાલચમાં આવી ગયા છે અને એ લોકોએ અત્યારે હાથ ઊંચા કરી લીધા છે. હમણાં છેલ્લે અમે એ લોકો સાથે પણ મિટિંગ કરી હતી, કીધું અને વાત કરી કે દાદા આજ સુધીમાં અમારું કોઈ પણ જાતનો સમાધાનનો વિષય પૂરો થયો નથી, તો તમે શું કહેવા માંગો? ત્યારે એ લોકોએ હાથ ઊંચા કરીને એવું કીધું કે ભાઈ હવે અમારથી નહીં થાય, તમે તમારી રીતે મુદ્દા ઉપર લડી લેજો. અચ્છા, સમાજના તમારા કોણ એવા આગેવાનો હતા? તમે કહો છો કે દગો કર્યો છે, કોણ હતા? કેટલા કેસ કરવામાં આવ્યા હતા? કયા મુજબના કેસ હતા? કેસમાં સામાન્ય બોલાચાલીના કેસમાં હતો એક, એમાંથી 395 દાખલ કરાવડાવી, સામાન્ય 1500 રૂપિયાના મોબાઈલની લૂંટનો. ત્યારબાદ નાના મોટા એવા કે અહીંયા મને ગાળો દીધી કે ધમકી આપીને 323, 24, 506, 2 એવા બધા ગુના દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2019માં નવો કેસ દાખલ કરવામાં આવ્યો હતો 395નો, એ પણ સામાન્ય બોલાચાલીના બાબતમાં. ત્યારે પીએસઆઈ પોતે ના પાડીથી ગુનો દાખલ કરવાની કે આ બાબતમાં ગુનો આવો દાખલ ન થાય. કોઈ એક પરિવારના સભ્યો આવી કાંઈક 40-50 લાખની ગાડીઓ લઈને 2500 રૂપિયા લૂંટવા ન આવે, તેમ છતાં રાજકીય પ્રેશર લાવીને આ લોકોએ દાનસિંગભાઈ ઉપર અને તેના પરિવારના 11 સભ્યો ઉપર ગુનો દાખલ કરાવડાયો હતો. અને ત્યારબાદ આગળના 7 દિવસમાં બીજા 8 થી 10 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. અચ્છા, કેટલા કેસ પાછા ખેંચવાનું અમિત શાહ દ્વારા વચન આપવામાં આવ્યું હતું? તમને એનો મૂછનો વાળ પણ આપવામાં આવ્યો હતો, તે વાળનું શું થયું? હવે મૂછના વાળની કદાચ અમિતભાઈ શાહને એની ખ્યાલ નહીં હોય કે મૂછનો વાળ શું કહેવાય. એમ આપણા સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં મૂછનો વાળ એટલે કે આબરૂ કહેવાય, અને કદાચ એ ભૂલી ગયા છે અત્યારે. અને કયા આગેવાન દ્વારા દગો કરવામાં આવ્યો છે આપ જે કહો છો તમારા સમાજના? આગેવાનમાં કાનબા દાદા હતા, વજુભાઈ વાળા હતા, જશાભાઈ બારડ હતા અને રૈયાભાઈ રાઠોડ હતા, અને બીજા અન્ય ઘણા આગેવાનો હતા.
આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે એના કોઈ ઇફેક્ટ પડશે કે કેમ? 100% ઇફેક્ટ પડશે. કારણ કે અમે લોકો આખું આયોજન બધે ચાલીએ છીએ. અમને દરેક તાલુકે જિલ્લે અમારે બધા યુવાનો સાથે કમિશનરની ટીમને વાતચીત થઈ ગઈ છે અને અમે કોઈ પણ જગ્યાએ આ લોકોને પ્રચાર કરવા માટે પણ નહીં નીકળવા દઈએ એવું અમારું આયોજન છે. એટલે 100% ઇફેક્ટ પડશે. ઓકે ઓકે. આ બાબતે સમાજના કેટલા આગેવાનો તમારા સાથે છે? ભાવનગર જિલ્લાના ભાવનગર શહેર પ્રમુખ અભય ચૌહાણ પણ તમારી જ્ઞાતિના જ છે. શું એનો તમને ટેકો મળ્યો છે, નથી મળ્યો? અત્યારે અભયભાઈ સાથે કોઈ જાતની અમારી વાતચીત નથી થઈ. બરાબર, આગામી સમયમાં જોઈએ કે સહકાર આપે છે કે નહીં. અને નહીં આપે તો યુવા ટીમ મજબૂત છે અમારી પાસે, ખૂબ સારી ટીમ છે. પરસોત્તમભાઈ રૂપાલાએ જે અત્યારે નિવેદન કર્યું છે સામે, એને લઈને હવે તમારો સ્ટેન્ડ શું રહેશે? પરસોત્તમભાઈ રૂપાલાએ જે નિવેદન કર્યું છે એમાં સમગ્ર અમે ક્ષત્રિય કમિશનર છીએ, અમે સમાજની સાથે જ હોય હંમેશા અને ખરેખર નિંદનીય નિવેદન છે અને એને પણ પક્ષ દ્વારા આકરી સજા થવી જોઈએ. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.